હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજી અંદર આપણે ફ્રેન્ડ્સ આજના લેક્ચરની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે પ્રિવેન્ટેશન એન્ડ રિપેર ટેકનિક્સ ફોર ક્રેક્સ. તિરાડોને કેવી રીતે રોકવી અને એના માટેના કઈ કઈ રીતો અથવા તો મેથડનો યુઝ કરીએ છીએ તેના વિશે આપણે આજના લેક્ચર મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો શરૂઆત કરીએ. ફર્સ્ટ ટોપિક છે ડિટોરેશન ઓફ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટનો બગાડ. Two main causes of decrease of durability of concrete are કોન્ક્રીટનું ટકાઉપણું ઓછું થવાના મુખ્ય બે કારણો છે. એક છે ડિટોરેશન ઓફ કોન્ક્રીટ અને બીજું છે કોરેઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. એટલે કે કોન્ક્રીટનો બગાડ અને રેન્ફોર્સમેન્ટને કાટ લાગવો. ધીસ ટુ કોઝિસ આર લિંક્ડ વિથ ઇચ અધર. આ બે ઘટનાઓ છે એકબીજાથી અલગ કરી શકાય નહીં. કોરેઝન ઓફ રેન્ફોર્સમેન્ટ ટેક્સ પ્લેસ ડ્યુ ટુ ડિટોરેશન ઓફ કોન્ક્રીટ કવર. કારણ કે કોન્ક્રીટના કવરનો બગાડ થવાથી જ રેન્ફોર્સમેન્ટને કાટ લાગે છે. આપણે જે સળિયા પ્રોવાઈડ કરેલા હોય ને સ્લેબમાં, બીમમાં અથવા તો કોલમમાં, જ્યાં જ્યાં આપણે રેન્ફોર્સમેન્ટ આવશે ને ત્યાં આપણે કવર પ્રોવાઈડ કરવાનું થશે. રેડી? એટલે કવર પ્રોવાઈડ કરેલું હોય ને તો તેને શું ન લાગે, કાટ ન લાગે. એના માટે જો આપણું કવર જ ખવાઈ જાય અથવા તો કવર છે જે રાખેલું હોય એ આપણું ડેમેજ થઈ જાય તો આપણે રેન્ફોર્સમેન્ટને સળિયાને શું લાગવાનું છે, કાટ લાગવાના ચાન્સીસ વધી જવાના છે. ડ્યુ ટુ કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. હવે કોરોઝન એટલે શું થાય ફ્રેન્ડ્સ? તો કે સળિયાને કાટ લાગવો. ઇન્ટરનલ સ્ટ્રેસીસ આર પ્રોડ્યુસ ઇન ધ કોન્ક્રીટ. કોરોઝનના લીધે કોન્ક્રીટમાં શું થશે તો કે આંતરિક પરિબળો જે છે એ ઉત્પન્ન થશે સરાઉન્ડિંગ ધ કોરોડેડ રેન્ફોર્સમેન્ટ. રેડી? જે આજુબાજુનું જે કોન્ક્રીટની અંદર જે રેન્ફોર્સમેન્ટ આવેલું હોય એમાં જો કાટ લાગે તો એના લીધે કોન્ક્રીટમાં શું થશે તો કે ઇન્ટરનલ સ્ટ્રેસીસ એમાં ઉત્પન્ન થશે. પછી એમાં આપણો ફર્સ્ટ ટોપિક છે પ્રિવેન્ટેશન ઓફ કોન્ક્રીટ ડિટોરાઇઝેશન. રેડી? કોન્ક્રીટનો જે બગાડ થાય છે એના માટે કયા કયા આપણે પ્રિવેન્ટેશન લેવા જોઈએ અથવા તો એના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ. The following points should be kept in mind to prevent deterioration of concrete. નીચેના કેટલાક પોઈન્ટ છે એનાથી આપણે કોન્ક્રીટનો બગાડ થતો આપણે રોકી શકીએ છીએ. Proper binding agent having good resistance to chemical should be used. યોગ્ય બાઇન્ડિંગ એજન્ટ જેનો રસાયણો સામે અવરોધ સારો હોય તેવા આપણે યુઝ કરવા જોઈએ. કોન્ક્રીટ શુડ બી સફિશિયન્ટલી કોમ્પેક્ટ ટુ અચીવ હાયર ડેન્સિટી. કોન્ક્રીટનું પૂરતું આપણે કોમ્પેક્શન કરવું જોઈએ જેથી તેની આપણને ડેન્સિટી છે તે ઊંચી મળે. વોટર સિમેન્ટ રેશિયો શુડ બી બિટવીન 0.45 ટુ 0.55. રેડી? વોટર સિમેન્ટ રેશિયો છે એ જનરલી 0.45 ટુ 0.55 જેટલો રાખવો જોઈએ. હાયર વોટર સિમેન્ટ રેશિયો ઇન્ક્રીઝિસ પરમાબિલિટી ઓફ કોન્ક્રીટ. જો વોટર સિમેન્ટ રેશિયો વધારે હશે તો તેની પારગમ્યતા છે તે વધશે. એન્ડ લીડ્સ ટુ ડિટોરેશન ઓફ કોન્ક્રીટ. અને એના લીધે કોન્ક્રીટનું છે એ શું થશે, બગાડ થશે. નેક્સ્ટ પોઈન્ટ છે સિમેન્ટ કન્ટેન્ટ શુડ બી સચ ધેટ ધ કોન્ક્રીટ હેઝ સફિશિયન્ટ આલ્કિનિટી પીએચ વેલ્યુ. આપેલા વોટર સિમેન્ટ રેશિયો જે હોય તેમાં સિમેન્ટનું પ્રમાણ છે એ ઓછું હોવું જોઈએ અને વર્કેબિલિટીની જરૂરિયાત ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે. એ પીએચ વેલ્યુ ઓફ કોન્ક્રીટ રિડ્યુસ બિલો 9. જો પીએચ વેલ્યુ છે તે 9થી ઓછી હોય ઇટ પ્રોવાઇડ ફેવરેબલ કન્ડિશન ફોર ધ કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. જો પીએચ વેલ્યુ આપણે ઓછી હશે તો એના લીધે સળિયાને કાટ લાગવાના ચાન્સીસ વધી જશે. For concreting in sea water and near sea shore, minimum cement content shall not be less than 350 kg per meter cube. દરિયાના પાણીમાં અથવા તો દરિયા કિનારાના વાતાવરણમાં વપરાતા કોન્ક્રીટમાં ઓછામાં ઓછું સિમેન્ટ પ્રમાણ 350 kg per meter cube જેટલું હોવું જોઈએ. Water cement ratio and cement content shall be such that the cement paste is sufficient to fill the voids between the aggregate. વોટર સિમેન્ટ રેશિયો અને સિમેન્ટ પ્રમાણ એવું હોવું જોઈએ કે જેથી ઉત્પન્ન થયેલી સિમેન્ટ પેસ્ટ એ એગ્રીગેટના પોલાણોને
ફિલઅપ કરી શકે એવું હોવું જોઈએ. મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ ફોર આરસીસી શેલ બી M20. જો આપણે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો કોન્ક્રીટનો કયો ગ્રેડ યુઝ કરેલો હોય છે તો કે M20, જ્યાં M એટલે થાય એમ મિક્સ અને 20 એની થાય કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. આપણે જ્યારે મિક્સ ડિઝાઇન ચેપ્ટરમાં M20નું મેં તમને કીધું હતું અને M20નો રેશિયો શું થશે પ્રોપોઝન, મિક્સ પ્રોપોઝન કેટલું હોય તો કે 1:1.5:3. યાદ છે M25નું 1:1:2 હોય, પછી M20નું શું હોય 1:1.5:3, પછી M15નું કેટલું હશે M1:2:4. આ રીતે પ્રપોઝલનું લિસ્ટ આખું ટેબલ મેં તમને કીધું છું. મને શ્યોર છું કે તમે લોકોએ આને પ્રિપેર કર્યું જ નહીં હોય. રેડી, આ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્રેડ ઓફ કોન્ક્રીટ. આ વસ્તુ યાદ નહીં હોય તો નહીં ચાલે. ઓકે, એટલે આને પ્રિપેર કરી લેવાનું. એન્ડ ફોર પીસીસી શેલ બી M15 અને પીસીસી કામો માટે ગ્રેડ ઓફ કોન્ક્રીટ M15 હોવો જોઈએ. For sea-water concreting, Portland slag cement or Portland pozzolana cement અથવા તો સુપર સલ્ફેટેડ સિમેન્ટ શેલ બી યુઝડ. આ શું છે તો કે સિમેન્ટના ટાઈપ્સ છે. કેટલા પ્રકારની સિમેન્ટ હોય તો કે ઘણા બધા ટાઈપ્સ છે. એમાં ઓપીસી એટલે થાય ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પછી છે આરએચસી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, લો હીટ સિમેન્ટ, ક્વિક સેટિંગ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલિના સિમેન્ટ. રેડી, તો એમાં કઈ યુઝ કરવાની આપણે દરિયાઈમાં વોટર કોન્ક્રીટિંગ માટે તો કે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ અથવા તો પોર્ટલેન્ડ પોઝોલિના સિમેન્ટ એટલે કે પીપીસી અથવા તો સુપર સલ્ફેટ સિમેન્ટને આપણે વાપરવી જોઈએ. Deterioration of concrete surface can be prevented by providing artificial carbonate layer on the surface of concrete. કોન્ક્રીટની સપાટી પર કુદરતી કે કૃત્રિમ કાર્બોનેટ સ્તર પેદા કરીને તેનો બગાડ આપણે અટકાવી શકીએ છીએ. Salt solution or acid layer may be provided on the concrete surface to produce a protective layer of calcium salt. કોન્ક્રીટની સપાટી પર સોલ્યુશન અથવા તો ઓછી માત્રામાં એસિડ લગાવવાથી કેલ્શિયમ સોલ્ટનું સ્તર પેદા થાય છે, જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં ઓછું દ્રાવ્ય હોય છે, જેથી આપણે કોન્ક્રીટનો બગાડ થતો અટકાવી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક, અને આ ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક છે, કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ ઇન કોન્ક્રીટ. એટલે કે રેન્ફોર્સમેન્ટને કાટ લાગવું. The damage to the concrete due to corrosion of reinforcement is considered to be one of the most serious problem. એટલે સળિયાને કાટ લાગવો તે એક પ્રકારની મોટી બધી સમસ્યા છે. રેડી, કન્સ્ટ્રક્શન વર્ક થતું હોય ત્યાં આપણે જો સળિયાને કાટ લાગી જાય તેના માટે ઘણી આપણે ટેકનિક્સ હવે આપણે યુઝ કરીએ, બટ એમાં કંઈ એટલો બધો કંઈ આપણને શું કહેવાય તો કે બેનિફિટ મળતો નથી. કેમ કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય, સ્ટીલ સ્ટ્રક્ચર હોય, રેડી, સળિયાનું બીમ હોય અથવા તો સ્લેબ હોય, એમાં કાટ લાગી જાય પછી એવું થઈ જાય સ્ટ્રક્ચર આખું ખોખલું જેવું થઈ જાય છે. રેડી, ડેમેજ થઈ જાય છે. પછી એમાં કોન્ક્રીટિંગ કરેલું હોય તો સ્લેબમાંથી પાછા એમાં પોપડા પડી જાય છે. It is an universal problem and property worth of crores of the rupees is lost every year. રેડી, એ કે યુનિવર્સલ એટલે કે આખા વિશ્વમાં એ વસ્તુ આ પ્રોબ્લેમ છે જ. રેડી, અને એના માટે કરોડો રૂપિયા આપણે દર વર્ષે બગાડવામાં આવે છે. Due to corrosion problem in bridges, building and other RCC structure, India occurs heavy loss of about rupees 1500 crore annually. રેડી, કોરોઝનના લીધે, કાટ લાગવાના લીધે જે બ્રિજીસ છે, મોટા મોટા પુલો, પછી બિલ્ડિંગ્સ છે અને અધર આરસીસી સ્ટ્રક્ચર છે, એમાં આપણે ઇન્ડિયા છે, ભારત છે, એ દર વર્ષે 1500 કરોડ જેટલો ખર્ચ કરે છે. કોરોઝન પ્રોસેસ એન્ડ મિકેનિઝમ. શેના લીધે આપણે કોરોઝન થયા લાગે છે એને કંઈક પ્રોસેસ જોઈએ. Corrosion of reinforcement steel is a complex phenomena involving chemical, electrochemical and physical process. એનું ફિનોમેના છે એ થોડું કોમ્પ્લેક્સ હોય છે. એની અંદર કઈ કઈ પ્રોસેસ થતી હોય છે તો કે ફર્સ્ટ ઇલેક્ટ્રોકેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોસેસીસ. When reinforcement steel rust, the volume of iron oxide form is 2 to 4 times greater than the steel corroded.
એ રેન્ફોર્સમેન્ટ જે સ્ટીલની અંદર આયરન ઓક્સાઇડનું વોલ્યુમ એ કેટલું વધી જાય છે તો કે 2 થી 4 ગણું એ સ્ટીલ કોરોડેટ કરતાં વધારે હોય છે, which results in the bursting stresses in the concrete surrounding the bar. અને એના લીધે જે સળિયામાં છે એ સ્ટ્રેસીસ લાગવાના એટલે કે પ્રતિબળો લાગવાના ચાલુ થઈ જાય છે. This causes cracking, spalling and delamination of concrete. અને આના લીધે કોન્ક્રીટમાં શું થાય, ક્રેક થાય એટલે તિરાડો પડે છે અને ખરાબ થઈ જાય છે. Another consequence of corrosion is reduction in cross-sectional area of the steel at anode. જે એનોડ છેડો હોય છે એના આપણે એનો શું રાખેલો હોય છે તો કે એનાથી રિડક્શન કરી શકીએ છીએ. This reducing its load carrying capacity. અને એના લીધે જે રિડક્શન થયું હોય એને શું કહેવાય, એની લોડ કેરિંગ કેપેસિટી. નેક્સ્ટ એમાં ન્યૂ પોઈન્ટ છે, ફોર corrosion of unprotected steel necessary precondition is the formation of electrochemical cell which comprises two electrodes, anode and cathode, separated by an electrolyte and connected in an electric circuit. એટલે કે સળિયાનું કોરોઝન થવા માટે પ્રથમ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનવો જરૂરી છે. એન્ડ આ સેલમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે. કયા કયા તો કે એક એનોડ અને બીજો હોય છે કેથોડ. આ બંને ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોલાઇટ દ્વારા છૂટા પડેલા હોય છે અને ઇલેક્ટ્રિક સર્કિટમાં જોડાયેલા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, on the surface of reinforcement steel, areas which are subjected to higher oxygen concentration turn into the cathode. રેન્ફોર્સમેન્ટ સ્ટીલની સપાટી પર જે જગ્યાએ વધારે ઓક્સિજન કેન્દ્રિત થયેલો હોય તે ભાગ કેથોડ બને છે. એન્ડ while areas of poor oxygen concentration turn into the anode. અને જે જગ્યાએ ઓછો ઓક્સિજન કેન્દ્રિત થયેલો હોય તે ભાગ એનોડ બને છે. Concrete always contains some moisture in it and act as an electrolyte. કોન્ક્રીટમાં હંમેશા થોડો ભેજ હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે. Electrochemical cell may also form due to variation in salt concentration in the pre-water. કોન્ક્રીટમાં પોલાણોમાં રહેલા પાણીમાં સોલ્ટ કેન્દ્રિત થવાથી પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બને છે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં, ડિફરન્સ ઇન એન્વાયરમેન્ટ ઓફ ધ કોન્ક્રીટ મે ઓલ્સો સેટ અપ એનોડિક એન્ડ કેથોડિક એરિયાઝ વિથ ડિફરન્સ ઇન ઇલેક્ટ્રોકેમિકલ પોટેન્શિયલ. આ એનોડ અને કેથોડ વચ્ચે પોટેન્શિયલ તફાવત હોય છે જેનાથી એનોડ આગળ પાણી અને ઓક્સિજનની હાજરીમાં સ્ટીલનું ઓક્સિડેશન થઈ આયર્ન ઓક્સાઇડ બને છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કોન્ક્રીટ છે એ પરમનન્ટલી સબમર્જ હોય છે સી વોટરની અંદર અને એક્સપોઝ હોય છે પીરિયોડિક વેટિંગ અને ડ્રાઇંગ કન્ડિશનની અંદર. ધ રિએક્શન ઇન્વોલ્વ આર એસ, કયા કયા રિએક્શન તો કે 2 જોઈએ, એક એનોડિક રિએક્શન અને બીજું જોઈએ કેથોડિક રિએક્શન. એનોડિકમાં Fe હોય એમાંથી શું છૂટું પડશે, Fe++ પ્લસ 2E માઇનસ. જ્યારે Fe++ છે તે 2OH- સાથે સંયોજાઈને FeOH ટ્વાઇસ બનાવશે એટલે ફેરસ હાઇડ્રોક્સાઇડ. પછી નીચે છે 4FeOH ટ્વાઇસ પ્લસ 2H2O પ્લસ O2, એનાથી શું બનશે 4FeOH ટેટ્રા એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ બનશે. આ શેમાં આવશે, એનોડિક રિએક્શન બનશે. કેથોડિક રિએક્શનમાં શું થશે તો કે એમાં એક જ ઇક્વેશન આપેલું છે 4E- પ્લસ O2 પ્લસ H2O, એનાથી શું બનશે 4OH- આયન. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો કોન્ક્રીટ ટેકનોલોજી અંદર આપણે આજના લેક્ચરની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. તેનું નામ શું હતું, પ્રિવેન્ટેશન એન્ડ રિપેર ટેકનિક્સ ફોર ક્રેક્સ. તેમાં આપણે ફર્સ્ટ ટોપિક કયો જોયો તો કે કોન્ક્રીટનો બગાડ એ કેવી રીતે થાય છે. પછી આપણે કોન્ક્રીટનો બગાડ ન થાય એના માટેના કયા કયા આપણે પગલાં લેવા જોઈએ એના વિશે આપણે પોઈન્ટ્સ જોયા અને લાસ્ટ આપણે પોઈન્ટ કયો જોયો, કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો આ જે ચેપ્ટર છે એની અંદર મોસ્ટ આઈએમપીનો ટોપિક છે કાટ લાગવાના કારણો અને રોકવાના ઉપાયો, એના વિશે આપણે અભ્યાસ કરીશું.